भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् श्रेष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। આપણે રુદ્રમમાં 10મો અનુવાક અને મંત્ર નંબર 7 છે એ આજે શરૂ કરવાનો છે. તો 7મો મંત્ર વાંચું છું. आराते गोघ्न उत पुरुषग्ने क्षयद्वीराय सुं नमस्मे ते अस्तु रक्षा च नो अधि च देव भृष्यता च न शर्म यच्छद्विबर्हाः. સાતમો મંત્ર જે છે એના આપણે પેલા ઋષિને બધું જોઈ લઈએ. મંત્ર જે છે એના ઋષિ છે એ અત્રિ છે, અત્રિ ઋષિ. અને છંદ છે એ ત્રિસ્તુપ છંદ છે. અને દેવતા શંભુ ભગવાન શિવજી છે એ દેવતા છે. પછી એનો ધ્યાન શ્લોક છે એ જોઈએ. ધ્યાન શ્લોક હું બોલું છું. પૂર્વાણમ સન્નિધો દેવ્યા દેવમાનંદ તાંડવમ ભૂતાશનધરમ ધ્યાયેત તપ્ત કાંચન સન્નિભમ. ધ્યાન શ્લોકમાં ભગવાનનું ધ્યાન કરે છે કે ભગવાન શિવજી, એવા ભગવાન શિવજીનું હું ધ્યાન કરું છું જે દેવી પાર્વતી સામે આનંદ તાંડવ કરી રહ્યા છે. આપણને જનરલી તાંડવ નૃત્ય હોય એટલે આપણને એવું થાય કે ભગવાન જે છે એ ખૂબ જ રુદ્ર રૂપ હોય ત્યારે તાંડવ કરે, પણ પાછું એવું છે ભગવાનનું કે આવું આનંદ રૂપ તાંડવ બી કરી રહ્યા હોય. કોની સામે? તો કે એવા ભગવાન સદાશિવનું હું ધ્યાન કરું છું જે દેવી પાર્વતીની સામે આનંદ તાંડવ કરી રહ્યા છે. અને પાછું એમણે અગ્નિ ધારણ કરેલો છે ભગવાને, અને એમની આકૃતિ જે છે તપ્ત કાંચન સન્નિભમ, એ ખૂબ જ પ્રદીપ્ત સુવર્ણ હોય, એકદમ જ એવું તપેલું એવું સુવર્ણ હોય, એવી જેની આકૃતિ છે એવા ભગવાન શિવજીનું અમે ધ્યાન કરીએ છીએ. અને 7મો મંત્ર જે છે આરાતે ગોગ્ન ઉત, એનું ફળ જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે પેલા મંત્ર સિદ્ધ કરવો પડે તો ફળ પ્રાપ્ત થાય. તો બહુ જ આમાં ખૂબ જ પેલું નથી, અઘરું. ખાલી આટલું જ છે કે 3 દિવસ અને રાત ઉપવાસ કરવાનો, અને ખાલી 3 દિવસ અને રાત ઉપવાસ કરવાથી આ મંત્ર 7મો છે એ સિદ્ધ થાય. અને એનું ફળ શું છે? તો કે વ્યક્તિને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય અને દીર્ઘાયુપણાની પ્રાપ્તિ થાય. ઐશ્વર્ય એટલે એમ કે ઘણું બધું સત્તા પ્રાપ્ત થાય, નેમ એન્ડ ફેમ મળે, સમાજમાં પ્રતિષ્ઠા વધે. ઐશ્વર્ય એટલે
તો ઐશ્વર્યની પ્રાપ્તિ અને દીર્ઘાયુની પ્રાપ્તિ આ મંત્રને સિદ્ધ કરવાથી. સિદ્ધ કેવી રીતે થાય? તો કે 3 દિવસ કન્ટિન્યુઅસ ઉપવાસ કરવાથી, દિવસ અને રાત ઉપવાસ કરવાથી. ઘણીવાર અમુક લોકો એવા પ્રકારના ઉપવાસ કરતા હોય કે ખાલી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ન જમે, પછી પાછું ડિનર લઈ લે, એમ કે પછી સૂર્યાસ્ત પછી લેવાય. તો મંત્ર સિદ્ધિ માટે 3 દિવસ સળંગ ઉપવાસ કરવા પડે, અને તો એમ કે આ મંત્ર સિદ્ધ થાય. ને સિદ્ધ થાય તો વ્યક્તિ જે છે એને તો કે આવી ઐશ્વર્ય અને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય. હવે મેં તમને વાત કરી ને કે હવે 10મો ને 11મા અનુભાગમાં બેઝિકલી ભગવાન પાસે એવી પ્રાર્થના છે કે મને આવું મને આપો તમે, અને આવી વસ્તુ મારાથી દૂર કરો. અર્થાત ટૂંકમાં કહીએ તો વિનાશક રૂપ છે એને તમે દૂર રાખો, અને તમારું જે કલ્યાણકારી રૂપ છે એનાથી તમે કૃપા કરો. એટલે આવું મને જોઈએ છે, આવું નથી જોતું, એ હવે અહીંયા આગળ માંગે છે કે આરાતે ગોગ્ન ઉત પુરુષજ્ઞે ક્ષયદ્વીરાય સુમ નમસ્મે તે અસ્તુ. કે ભગવાન તમે તમારું જો વિનાશક અને રુદ્ર રૂપ છે, જેનાથી તમે મારા પરિવારના બધા માણસો, પછી પહેલાના જમાનામાં પરિવાર એટલે ગો માતા અને અશ્વ હોય, ઘણીવાર ઘોડા હોય, અને ગો માતા એ પરિવાર હતો. તો એમ કે તમે મારા ફેમિલીમાં, તમે મારા બધા માણસો જે મારા નજીકના હોય એનો તમે નાશ કરી શકો છો. પછી એમ કે એવા બધા યોદ્ધા જે દેશની રક્ષા કરતા હોય એનો બી તમે નાશ કરી શકો, ગોમાતાનો પણ નાશ કરી શકો, અમારા બધા સંતાન અને એના સંતાનો, પુત્ર પૌત્ર વગેરેનો નાશ કરી શકો છો. એવું કરી શકવા માટે તમે સમર્થ છો, કારણ કે અમારા એવા કર્મફળ હોય. પરંતુ હવે પછી અમે જે તમને રુદ્ર દ્વારા તમારી પ્રાર્થના કરીએ છીએ, તો હવે તમે અમને સહાય કરો, તમારું રૂપ કલ્યાણકારી બને. આ બધી ભાષાંતર છે કે તમારું રૂપ અમારા માટે કલ્યાણકારી બને. આ રાતે ગોગ્ન પુરુષજ્ઞે ક્ષયદ્વીરાય. ક્ષયદ્વીરાય એટલે તમે ક્ષય કરવા માટે તમે સમર્થ છો, વીએ છો તમે ક્ષય. પુરુષજ્ઞ એટલે તમે માણસોનો, ન એટલે નાશ કરી શકો છો. પરંતુ સુમ નમસ્મે તે અસુ, પણ તમે અમારા માટે વિનાશ કરનારા ન બનો, પણ કલ્યાણકારી બનો. રક્ષા ચનો અધિચ દેવ બૃહ્યદા ચન શર્મ યચ્છદ્વિબર્હા. તમે અમારો નાશ ન કરો, અમારા માટે કલ્યાણકારી બનો, અને તમે અમારી ખૂબ જ ફેવર કરો, અમારી રક્ષા કરો. તમે અમને ઈષ્ટ પ્રદાન કરો, શર્મ એટલે તમે અમને મોક્ષ પણ પ્રદાન કરો, અભ્યુદય પણ પ્રદાન કરો, કારણ કે બંને વસ્તુ આપવા માટે તમે સમર્થ છો. આખું ભાષાંતર આવી રીતે થશે કે ભગવાન તમે તો અમારા પરિવારમાં પુત્ર પૌત્ર યોદ્ધા ગોમાતા બધાનો નાશ કરો, બધાને રોગ કરી શકો એવા સમર્થ છો. પરંતુ તમે હવે અમને એવું નહીં કરતા. હવે અમે તમારી પ્રાર્થના કરીએ છીએ, અભિષેક કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, એટલે તમે અમારી ફેવર કરો, આ બધાની રક્ષા કરો, અમારા માટે કલ્યાણકારી બનો, અને હંમેશા સહાયક બનીને તમે અમને અભ્યુદય અને શ્રેયસ મોક્ષ બંને તમે અમને પ્રદાન કરો. એટલે તમે અમારી ટૂંકમાં હંમેશા ફેવર કરો, અમારી રક્ષા કરો, કારણ કે અમે તમારી પ્રાર્થના કરીએ છીએ. અને રુદ્ર દ્વારા, આ રુદ્રની જે વૈદિક પ્રેયર છે એના દ્વારા હંમેશા અમે તમારી સ્તુતિ કરીએ અને તમે અમારી સહાય કરો. એટલે કે છે આ રાતે, સૌથી પહેલો શબ્દ છે ને આ રાતે. આ રાત જે છે એનો અર્થ એવો છે કે તમે દૂરથી અને નજીકથી, એનો અર્થ આવો થાય, દૂરથી અને નજીકથી એવો બી અર્થ થાય આ રાત એટલે. ને બીજું એવું થાય અર્થ ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી. તમે સીધી રીતે બી મદદ કરો, અને તમે ઇનડાયરેક્ટલી બી મદદ કરો, ડાયરેક્ટલી બી મદદ કરો, પણ તમે હંમેશા અમને મદદ કરો. આ રાત એટલે કઈ રીતે મદદ કરો? દૂરથી ને નજીકથી બે રીતે. તો કે તમારું કલ્યાણકારી રૂપ જે છે હંમેશા અમારી નજીક રહે,
અને તમારું વિનાશકારી રૂપ જે છે હંમેશા અમારાથી દૂર રહે. કલ્યાણકારી રૂપ નજીક રહે, વિનાશકારી રૂપ અમારાથી દૂર રહે. ટૂંકમાં નજીકથી અને દૂરથી બે રીતે આ રાત એટલે નજીક અને દૂર. સીધી રીતે બી મદદ કરો, ઇનડાયરેક્ટલી બી મદદ કરો, ડાયરેક્ટલી બી મદદ કરો, અને તમારું કલ્યાણકારી રૂપ હંમેશા નજીક રહે. અને બીજું કે છે ગોગને પુરુષજ્ઞને ક્ષયદ્વીરાય, આ બધું ચતુર્થીમાં છે. એટલે તમે ગોગ્ન એટલે તમે ગાયોનો નાશ કરી શકો છો, પુરુષજ્ઞને એટલે તમારા માણસોનો નાશ કરી શકો છો, ક્ષયદ્વીરાય એટલે તમે વીર યોદ્ધાનો પણ નાશ કરી શકો છો. આપણને એવું થાય કે શા માટે ભગવાન આ બધાનો નાશ કરે? ઘણા લોકોને એવી રીતે ફેમિલીમાં એવી રીતે મૃત્યુ થતું હોય ફેમિલીની વ્યક્તિનો, તો આપણને એવું થાય કે શા માટે ભગવાન એવું કરે? નાની ઉંમરમાં મરણ થઈ જાય. એટલે પુરુષજ્ઞને એક ઘરની વ્યક્તિઓનો નાશ કરો, તો શા માટે ભગવાનને એવું કરવું પડે? તો કે બરાબર છે, ભગવાન કર્મ ફલદાતા છે, અધિપતિ છે, કર્માધ્યક્ષ છે. એટલે કાલના અધિપતિ રૂપે એ આવી રીતે ક્ષયદ્વીરાય છે, યોદ્ધાનો નાશ કરે, માણસોનો નાશ કરે, ગોમાતાનો નાશ કરે, અર્થાત એને એવા પ્રકારના રોગ આપે. તો કર્માધ્યક્ષ રૂપે તમે કરી શકો છો, પરંતુ હવે તમે તો કે અમારા માટે કલ્યાણકારી બનો. તમારું વિનાશક રૂપ જે છે અમારી પાસે ન રહે, અને કલ્યાણકારી રૂપ રહે. એટલે આની પહેલાના મંત્રમાં હતું ને કે જેનો જન્મ છે એનો નાશ તો થવાનો. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. પરંતુ આની પહેલાના મંત્રમાં હતું કે બરાબર નાશ તો થવાનો, પરંતુ ગર્ભસ્થ શિશુનો નાશ થાય, નાનકડા બાળકનું મૃત્યુ થાય. એવી ફેમિલીમાં વ્યક્તિ હોય કે જે સાવ એમ કે 45-50 વર્ષની, એમાં નાશ એનું મૃત્યુ થાય. એમ કે કોઈ વ્યક્તિ 90 યર્સની છે, 95 યર્સની છે, તો એનું મૃત્યુ થાય તો એ બરાબર છે કે ભગવાન જેનો જન્મ થાય તો એ બધા લોકોનો એકવાર તો મૃત્યુ થવાનું, તો એ એકદમ નેચરલ છે ને સહજ છે. પણ આની પહેલાના મંત્રમાં છે કે ભગવાન તમે અમારા પરિવારમાં આવા ગર્ભસ્થ શિશુની રક્ષા કરો, મારા ફેમિલીના વંશવાર વેલો જે છે એ એકદમ ચાલુ રહે હંમેશા, એની તમે રક્ષા કરો. એ અહીંયા વાત કરે છે કે તમે કર્મફલદાતા રૂપે તો તમે આપશો જ, પરંતુ તમે આવી રીતે અમારા પરિવારની વ્યક્તિઓનું તમે રક્ષા કરો, તમે અમારી હંમેશા ફેવર કરતા રહેજો. અર્થાત વિનાશકારી રૂપ જે છે એ દૂર રહે, અને જે પ્રસન્ન સ્વરૂપ જે છે તમારું એ હંમેશા સદા અમારી સાથે સાથે રહે. એટલે ભગવાન જે છે એને જો આપણે ખરેખર રોજ રુદ્રમ કરીએ, રોજ અભિષેક કરીએ, રોજ કાયિક પૂજા આપણે કરતા હોઈએ, ખાલી એવું નહીં કે રુદ્રમનું ચેન્ટિંગ કર્યું, આપણે રોજે આપણા ઘરમાં પૂજા કરતા હોય, અથવા તો મંદિરમાં જે કાયિક પૂજા થતી હોય તો આપણે આખી એ બધી અટેન્ડ કરીએ. લાઈક તમે મહાશિવરાત્રીમાં અહીંયા આવ્યા હોય તો તમે પોતે ફિઝિકલી ન કરી હોય, પણ તમે કાયિક પૂજાના સાક્ષી છો કે તમે એની સાથે બધું જ એકાગ્રત ચિત્તથી તમે અટેન્ડ કર્યું છે ને, તમે પોતે સાથે ચેન્ટિંગ કર્યું છે, ને નાની મોટું તમે એમાં અમુક સ્ટેપ્સ કર્યા બી હોય, કે તમે પાણીનો અભિષેક કર્યો હોય, દૂધનો કર્યો હોય, અર્ચના કરી હોય, આરતી કરી હોય, તો ભગવાન જે છે એને વિનંતી છે કે અમારા કર્મોને પરિણામે કદાચ તમે તમારું વિનાશક રૂપ બતાવો, પણ હવે અમે બીજા એવા પોઝિટિવ કર્મ કરીએ છીએ, કાયિક પૂજા કરીએ છીએ, વાચિક પૂજા કરીએ છીએ, માનસિક પૂજા કરીએ છીએ, રુદ્રમનું નિયમિત ચેન્ટિંગ બી કરીએ છીએ. એટલે હવે વિનાશક રૂપ દૂર રાખો, અને તમારું જે આવું પ્રસન્ન સ્વરૂપ છે ને એ રાખો. તો હવે સપોઝ કોઈને પ્રશ્ન થાય કે લે કે તમે ભગવાનને પ્રાર્થના કરો કે વિનાશક રૂપ તમે દૂર રાખો, અને પ્રસન્ન સ્વરૂપ અમને અમારી સાથે તમે રાખો, તમે અમારી પર કૃપા કરો, અમને અમારી રક્ષા કરો.
તો એવી પ્રાર્થના કોઈ બી વ્યક્તિ બહુ બધા પાપ કરીને બી કરી શકે કે હવે અમને બધા પાપ જે છે એમાંથી તમે માફી આપી દો, માફી આપી દો, બસ. એટલે પાપિષ્ટ વ્યક્તિ જે છે એ બી ભગવાનની રક્ષાની પ્રાર્થના કરે તો શું ભગવાન એને રક્ષા કરવા મળશે? તો એ બહુ જ એમ કે આપણને એકદમ સમજાય નહીં એવું લાગે, એકદમ અજીબ લાગે કે અગર કોઈ બી વ્યક્તિ પાપિષ્ટ છે એ પાપ કરીને એને ન્યુટ્રલાઇઝ કરવા માટે રોજે રુદ્રાભિષેક કરે ત્યાં જઈને, શિવાલયમાં જઈને, આ તો સારું, પાપ કરવાનું પાછા રોજ જઈને રુદ્રી કરી આપે. તો ભગવાન એને થોડી સહાય કરાતી હશે? ભગવાને તો એને એમ કે રુદ્ર રૂપ જ એની ઉપર રાખવું જોઈએ, થોડું એને પોતાનું પ્રસન્ન કે કલ્યાણકારી રૂપ એને થોડી ને અપાય, એને થોડાને વરદાન અપાય, એના પાપને થોડા ન્યુટ્રલાઇઝ કરાય. તો એનો વિડંબના એવી છે કે તમે પ્રાર્થના કરો છો એ કર્મ છે. વ્યક્તિ રુદ્રમથી અભિષેક કરે તો એ એકદમ પાવરફુલ કર્મ છે, ખૂબ જ પાવરફુલ છે. રુદ્રમથી તમે રુદ્રમ બોલતા બોલતા તમે અભિષેક કરો છો, તમે મંદિરમાં એ અભિષેકની પૂજા એકાગ્રતાથી એ અટેન્ડ કરો છો, તો ઇટ ઇઝ વેરી વેરી પાવરફુલ થિંગ. ખૂબ જ એટલું બધું શક્તિશાળી કર્મ છે કે એનાથી પાછું એ કર્મનું કર્મફળ તો જન્મે જ. દુનિયાનું એકય કર્મ એવું નથી કે જેનાથી કર્મફળ ન જન્મે. તો પાપિષ્ટ વ્યક્તિ પાપ કરીને પાછો એમ કે ઈ રુદ્રાભિષેક બી કરે તો બરાબર છે, તો ભગવાને ફળ રૂપે કૃપા વરસાવવી પડે. તમે એમ કે પાપિષ્ટને થોડું તમારે કરાય, હા તો પણ કરવી પડે, કારણ કે ભગવાન છે એ કર્મફલ દાતા રૂપે છે. ભગવાન કર્મફળ દાતા રૂપે, ભગવાન નિયમ રૂપે છે. નિયમ શું છે? તો કે કર્મ કરો તો કર્મફળ મળે, જેવું કર્મ એવું કર્મફળ. તો તમે એમ કે પણ રાવણ આટલા બધા પાપ કર્મ કરે એને ભગવાન વરદાન આપે તો આપે વરદાન. આપણે પુરાણોમાં જોયું છે, ભસ્માસુર માંગે તો આપે, કારણ કે કર્મ અને કર્મફળનો ઇનેવિટેબલ રિલેશનશીપ છે કે કર્મ કરો તો કર્મફળ મળે છે. એટલે પાપિષ્ટ વ્યક્તિ બી કર્મ કરી અને પછી પાપરૂપ કર્મને ન્યુટ્રલાઇઝ કરવા માટે રુદ્રમ કરે તો બરાબર છે, એના કર્મો ઘણા બખરા એવી રીતે ન્યુટ્રલાઇઝ થાય. પણ જનરલી પાછું પાપ કર્મનું એવું છે કે પાછું એ પાપ કર્મ તો ચાલુ કરવું, એ કન્ટિન્યુ કરે જ, ચાલુ રાખે જ, એવું ન થાય કે પછી ધર્મિષ્ઠ થઈ જાય. એટલે એ બંને ચાલુ રાખે, પોતાના પાપ કર્મ રાવણ ચાલુ રાખે, ભસ્માસુર ચાલુ રાખે, જે બી એવા બધા હશે જેને જેને ભગવાનની આરાધના કરી હોય તો પાછા પાપ કર્મય કરતા હોય, પણ એને કરેલા પુણ્ય કર્મનું ફળ ભગવાને વરદાન રૂપે કે વોટેવર જે માંગે એ રીતે આપે, કારણ કે ભગવાન કર્મ અને કર્મફળના નિયમ રૂપે છે. જસ્ટ બીકોઝ પાપિષ્ટ વ્યક્તિ છે એટલે ભગવાન એને કર્મફળ ન આપે એવું ન બને. એટલે ભગવાન જે છે એ આપશે. કોઈ બી વ્યક્તિ કર્મ કરશે તો એને કર્મફળ આપશે. વાલ્યો લૂંટારો રામ રામ બોલે તો એને બી આપે. એટલે ભગવાનના દ્વારમાં કર્મ કરે એટલે કર્મફળ આવે છે, આટલો જ નિયમ છે. એટલે આપણને ઘણી વાર રાવણ માટે કે એવા બધા જે પાપી માટે એવું વિચાર આવે ને કે ભગવાન એને આવા મોટા મોટા વરદાન કેમ આપતા હશે, પણ એને એટલું ઘોર તપસ્યા કરી હોય એટલે ભગવાન આપવું પડે ને. અને પછી આગળ કે છે મંત્રમાં બહુ જ સરસ આગળ માંગે છે, શું કે છે? હા હા, રક્ષા ચનો અધિચ દેવ બૃહ્યદા, પછી ચન શર્મ યચ્છ દ્વિભ. શર્મ એટલે મોક્ષ, કે ભગવાન તમે અમને અભ્યુદય તો આપો જ આપો. અભ્યુદય એટલે શું? તો કે જીવનમાં જે મનોકામના હોય એ બધું અભ્યુદયમાં આવે, કે મને તો છે ને બહુ જ સરસ મકાન જોઈએ છે, મને તો જમીન જોઈએ છે, મને તો આટલું ગોલ્ડ જોઈએ છે, મને તો આવી કાર જોઈએ છે, મને તો મારા દીકરાને આવી જોબ જોઈએ છે, મને તો આનું આવું સ્ટડી આવું એનું એડમિશન મળી જાય આઈઆઈએમમાં આઈઆઈટીમાં, મારે જોઈએ છે. એ બધું એક અભ્યુદય બેનર હેઠળ આ બધું આવે. જે પણ દુનિયાવી ઉપલબ્ધિ છે ધેટ ઇઝ અભ્યુદય. તો ભગવાન બધા જ પ્રકારનું અભ્યુદય આપવા માટે સમર્થ છે.
બધા જ કોઈ પણ એમ કે એવા લોક છે, ઉચ્ચ લોક, એમાં કોઈ બી વ્યક્તિ કાંઈ બી માંગે તો એ બી મળે. આ લોકનું બી મળે, પરલોકનું બી મળે. દેટ ઇઝ ઓલ અભ્યુદય. એટલે ભગવાન તમે આવું બધું અભ્યુદય આપવા માટે સમર્થ છો તો એ બી મને આપો. અને પાછા ભગવાન તમે નિશ્રેયસ આપવા માટે પણ તમે સમર્થ છો. તમે કૃપા કરો તો મને નિશ્રેયસ અર્થાત મોક્ષ સુખ પણ મળે. આપણે એવું થાય કે ભગવાન એમ તથાસ્તુ કે એટલે વ્યક્તિને હું એમાંય એનું જ્ઞાન થઈ જાય, જીવ બ્રહ્મ એક્યનો સાક્ષાત્કાર થઈ જાય. તો જેવી રીતે ભગવાન તથાસ્તુ કે એટલે અભ્યુદય મળે, એવી રીતે નિશ્રેયસ નો ડાઉટ નથી મળતું. એટલે ભગવાન એમ કે ને કે હા, તને ધ્રુવને એવું કે ને કે તને હવે અવિચલ રાજ્ય પ્રાપ્ત થશે. તો ધ્રુવ પોતાની ઘરે પાછો જાય તો એનો પછી મોટો થાય તો તરત એને રાજ્યાભિષેક કરી દે અને એને રાજ્યની પ્રાપ્તિ થાય. એમાં એને કઈ કરવું ન પડે, ખાલી ભગવાને તથાસ્તુ કીધું એટલે એને મળી જાય. તો ભગવાન તથાસ્તુ કે એટલે મને બ્રહ્માકાર જીવ બ્રહ્મ એક્ય અને અખંડ બોધ મને થઈ જાય, મને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય. તો કે ના, ન થાય. ભગવાન તથાસ્તુ કે હા, તને નિશ્રેયસની બી પ્રાપ્તિ થાય અને મોક્ષ સુખ બી પ્રાપ્ત થાય. અર્થાત આપણને મોક્ષ માટે બધા પરિબળો કન્ડ્યુસિવ થાય, અનુકૂળ થાય. આપણે મોક્ષની પ્રાપ્તિ માટે પૂરેપૂરું ફોકસ થઈને ભણીએ એવું આપણને ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે અને બાહ્ય બધી વસ્તુઓ એ પ્રમાણે ગોઠવી દે. ઘણી વાર કેવું હોય કે બહારથી બધું ગોઠવાયેલું હોય પણ અંદર એકદમ ઉધામાં હોય. અંદર વ્યક્તિ એટલી બધી અશાંત હોય તો ભણી ના શકે. અંદર એટલી અશાંત હોય તો એ માળા લઈને બેસે તો ક્યાંય ને ક્યાંય મન એનું ભટકે, અથવા તો એને માળા લઈને બેસવાનું મન જ ના થાય, પૂજા કરવાનું મન ન થાય, જપ કરવાનું મન ન થાય, ચોપડી ખોલવાનું મન ન થાય, પોતે ખાલી કોમ્પ્યુટર ખોલવાનું મન ન થાય કે આપણે ઓનલાઈન બી ભણીએ. દેટ ઇઝ કોલ્ડ કે ભગવાનની કૃપાનો અભાવ છે. પણ ભગવાન અભ્યુદય ને નિશ્રેયસ બંને આપે. એનો અર્થ એમ કે પેલા તો આપણને આંતરિક રીતે એવું આપણને મન આપે કે આપણને સત્સંગ કરવાનું મન થાય, આપણને ભક્તિ કરવાનું મન થાય. આપણે જયારે એમ કે આપણાથી જપ ન થાય તો આપણને એ દિવસે આમ પારાવાર દુઃખ થાય. કે સૌથી મોટી હનુમાનજી સુંદરકાંડમાં એવું કહે છે કે ખરેખર સૌથી મોટી વિપત્તિ કોઈ હોય ભગવાન, તો જે દિવસે તમારું ભજન ન થાય. એનાથી મોટી વિપત્તિ એ કઈ નથી. મને બીજું એ કઈ દુનિયામાં દુઃખ દેખાતું જ નથી. એક જ દુઃખ દેખાય કે જે દિવસે હું તમારું નામ સ્મરણ કરી ના શકું. એટલે દેટ ઇઝ કોલ્ડ કે એક્ઝેક્ટલી ભગવાન તમને નિશ્રેયસ આપી રહ્યો છે. કે ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું હોય કે વ્યક્તિ શાંતિથી બેસે તો એને એવું થાય કે જ્યારે બી શાંતિથી બેસે તો એને એવું થાય કે ગળામાંથી માળા કાઢી રુદ્રાક્ષની કે તુલસી જે હોય હું માળા કરું. આ રિયલ કૃપા આ છે. તમે એમ કહો ને કે ભગવાન મને નિશ્રેયસ આપે એટલે શું? તો કે વેન એવર યુ ગેટ ચાન્સ ટાઈમ આખો દિવસમાં તો તમે મેક્સિમમ નામ જપ કરો. મેક્સિમમ ઓમ નમઃ શિવાય કરો, તમે શ્રીરામ કહો, શ્રીરામ જય રામ જય જય રામ કરો, તમે શ્રી કૃષ્ણ વોટ એવર તમને જેમાં બી મન લાગતું હોય પણ કરો કરો. જનરલી શું થાય કે લોકો ફ્રી બેસે ને કાંઈ કરવાનું હોય ને એટલે પછી એને કંઈક ને કંઈક ભૂતકાળની વસ્તુઓ છે ને, આમ હમણાં રિસન્ટ ભૂતકાળમાં કોઈએ કંઈક કીધું હોય તો દુઃખ લાગે, દુઃખ લાગ્યું હોય એનું, અથવા તો કંઈક નાનું મોટું ડિસીઝ હોય, પગ દુખતો હોય, કમર દુખતો હોય, તો એવી બધી વસ્તુમાં મન જશે. બોલાય આમ કીધું ઓર ફ્યુચરમાં અરે આ કરવાનું છે, હજી બાકી છે, ઓલાને કેટલી વાર કીધું પણ જો કામ પૂરું જ નથી થતું, હવે આનો હજી એનો ઇન્સ્ટોલમેન્ટ બાકી છે, ક્યારે પૂરું થશે આનું. એટલે આઈધર વ્યક્તિ પાસ્ટ, રિસન્ટ પાસ્ટ ઓર દૂરનો પાસ્ટ એમાં જ હશે ફ્રી બેસશે તો, ઓર ફ્યુચરની કઈ ને કઈ વસ્તુ પેન્ડિંગ છે, કરવાની બાકી છે, એની એન્ઝાયટી હશે, એનું કંઈક ને કંઈક પ્લાનિંગ હશે. ચલો એન્ઝાયટી નથી તો પ્લાનિંગ. એટલે બેમાંથી એકમાં હશે, ઇધર પાસ્ટ ઓર ફ્યુચર. ભગવાનની કૃપા શું છે તો કે તમને
અત્યારે પ્રેઝન્ટમાં ખાલી 10 મિનિટ્સ મળી છે કે તમે 10 મિનિટમાં તો ઓમ નમઃ શિવાયની કેટલી માળા થઈ જાય? 5 માળા થઈ જાય. તો શાંતિથી માળા કરી લ્યો ને. 10 મિનિટ મળી છે ને તો હું 4 માળા કરી લઈશ, 5 માળા શાંતિથી કરી લઈશ. ખરેખર ડોકમાં માળા જે રુદ્રાક્ષની કે તમે પહેરવાની જે છે એ કોઈ કોઈ ઓર્નામેન્ટ નથી. કોઈ એમ કે આમ શો માટે કે હા મેં રુદ્રાક્ષ, એવું એના માટે નથી. ઇટ ઇઝ ઓલવેઝ અવેલેબલ ફોર યુ કે તમે જ્યાં બી બેઠા છો તો કાઢીને તમારા હાથમાં હોય કે ગળામાં તરત કાઢીને તમે ફેરવવા માંડો. એટલે ભગવાન મોક્ષ પ્રદાન કરે ઇન અધર વર્ડ કે મન એવું શાંત હોય કે જે વર્તમાનમાં રહે અને વર્તમાનમાં રહીને શાંતિથી 10 મિનિટ મળી છે 10 મિનિટ માળા કરો. પછી રાત્રે એમ કે હમણાં જ મને એક બેન વાત કરતા હતા બોમ્બેમાં કે રાત્રે એમ કે મને ઈ બેન નતા કહેતા, એના હસબન્ડ કહેતા હતા કે માતાજી આને રાત્રે ઊંઘ ન આવે. એટલે મેં કીધું પણ એને ન આવતો તમને શું છે? અરે પણ મને સુવા ન દે, મારે કે આખો દિવસ સવાર મારે કામ ન હોય, મારે નોકરી ધંધો ન હોય, મને ઊંઘ નથી આવતી, હજી મને ઊંઘ નથી આવતી. ઈ કે મને લાગ્યા કરે. ને એને મેં કીધું કે તને ઊંઘ ના આવે તો તું સવારે 6 વાગે ઉઠવું એવો કોઈ નિયમ નથી, 7 વાગે ઉઠવું એવો કઈ નિયમ નથી, તું તાર 10 વાગ્યા સુધી સૂતું રહે. અરે ભાઈ મને તો સુવા દે તો હું તો બીજે દિવસે મારા નોકરી ધંધામાં છે. પછી મેં એ બેનને કીધું કે ભાઈ રાત્રે ઊંઘ કોઈક વાર અડધી કલાક કલાક, એટલે એમને બિચારાને એવું પ્રકારનું ડિસીઝ થી બહાર આવ્યા છે, ટ્રોમામાંથી બહુ જ. તો બોડી અમુક એવા રોગમાંથી, એવા ટ્રોમામાંથી બહાર આવ્યું હોય તો આમ બોડીને સેટલ થતા, એની જે બાયોલોજીકલ ક્લોકને સેટલ થતા વાર લાગે. તમે આમ એક તો બહાર આવ્યો હોય તમને એવું થાય કે બસ હું પેલા જેવું પાછું એકદમ સરસ ટાઈમ ટેબલ, એવું ન થાય. તમારે તમારા શરીર માટે થોડું કાઇન્ડ બનવું પડે. એને એમ કેવું પડે કે ઓકે અને જેટલી જરૂર હોય એટલું ઊંઘ છે, ન જરૂર હોય તો વાંધો નહીં, અમારી માળા છે. તો જેટલી વાર તમે નિદ્રા દેવી નહીં આવો એટલા વાર હું તો ભગવાનનું સરસ મજાનું નામ લઈશ. તો મેં કીધું ઉલટાનું તમારે ભગવાનને થેન્ક યુ કહેવાય કે અમસ્તી હું ક્યાં રાતના 2 વાગ્યા સુધી જાગીને થોડીને માળા કરું છું. તમે ઊંઘ ન આપી તો જો આટલા બધા મારે જપ થયા. એટલે મેં કીધું પણ એટલા બધા જપ નહીં થાય એવી. મેં કીધું આપણું એસોસિએશન સરસ હોય ને કે હાથમાં જેવી માળા લઈને જપ કરવા માંડો એટલે સીધા ઝોકાવવા માંડે. આમ તમે એમ કે ઊંઘવાનો ટ્રાય કરો તો ન આવે, પણ માળા લ્યો તો તરત ઊંઘવા માંડે. એટલે મેં કીધું કે તમે તમારા હસબન્ડને આમ હળબોળાવીને ઉઠાવવાની બદલે ભગવાનને હલબોલાવીને ઉઠાવો ને કે હારું લ્યો ભગવાન હું હવે તને જગાડીશ, હાલો હવે એટલા જપ કરીશ. પણ એવું જપ કરવાનું મન ક્યારે આ લાગે? તો કે જયારે ભગવાનની કૃપા હોય ત્યારે. નિશ્રેયસની પ્રાપ્તિ ત્યારે થાય, મોક્ષની પ્રાપ્તિ અર્થાત જ્યારે બી સમય મળે તો વ્યક્તિને રાત્રે ઊંઘ ના આવે, જ્યારે બી સમય મળે તો એને એવું થાય કે હું જપ કરું એકદમ એકદમ સ્વસ્થ અને શાંત ચિત્તે કે હું તો કઈ નહીં ભગવાનના નામ વધારે લેવાશે. પછી તો કે સાહજિક રીતે પોતે પોતાનો સત્સંગ કરે. સત્સંગ જે ક્લાસ ભરેલા હોય તો એને નોટ લખવાનું મન થાય. પછી જુદા જુદા સ્તોત્ર પઠન કરવાનું મન થાય, ગીતા ચેન્ટિંગનું એને મન થાય. તો માનવું આવું સાહજિક રીતે ધરાર મનને લગાડવું ને સાહજિક રીતે આ બધું ગમવા માંડીને કરતા હોય. ઇટ્સ કે ભગવાને આપણી ઉપર નિશ્રેયસની મોક્ષની કૃપા કરી છે. એટલે આ રુદ્રમાં ભગવાનની પાસે પ્રેયર છે કે ભગવાન તમે અમને અભ્યુદય બી આપો અને નિશ્રેયસ બી આપો અને બંનેથી અમને તુષ્ટ કરો. શર્મ એટલે મોક્ષ સુખ, એ બંને વસ્તુ આપીને તમે અમને તુષ્ટ કરો. પછી 8મા મંત્રમાં કે છે આગળ, 8મો મંત્ર હું વાંચું છું. સુહી શ્રુતમ ગર્ત સદન યુવાનમ મૃગન્ન ભીમમહુત્તમુગ્રમ મૃડાચરિત્રે રુદ્રસ્તવાનો અન્યન્તે અસ્મન્નિવ પંતુ સેના. 8મા મંત્રમાં કે છે, ઓકે 8મા મંત્રનો પેલો ઋષિ છે એ જોઈ લઈએ. ઋષિ જે છે એનું નામ છે વૈયાગ્રહ ઋષિ છે. એના વૈયાગ્રહ ઋષિ છે.
અને છંદ છે ઈ ત્રિષ્ટુપ છે, અને દેવતા છે ઈ ભગવાન શંભુ શ્રી રુદ્ર એના દેવતા છે. અને એનું ધ્યાન શ્લોક છે ઉદ્ય ઉદ્યપ ભાસ્કર ઉદ્યત ભાસ્કર કોટિ પ્રકાશમ આકાશગમ ભીમમ ભીતિગ્નમ અભયવરદમ ધ્યાયેત રુદ્રમ સુરોધનુતમ. આ એનો ધ્યાન શ્લોક છે. ધ્યાન શ્લોકમાં કે છે કે ભગવાન, અમે એવા ભગવાનનું ધ્યાન કરીએ છીએ, એ રુદ્ર દેવતાનું ધ્યાન કરીએ છીએ કે જે હજારો સૂર્ય ઉગે એવા તેજસ્વી છે, એવા રુદ્ર દેવતાનું અમે ધ્યાન કરીએ છીએ. પાછા એ રુદ્ર દેવતા હજારો સૂર્ય જેવા તેજસ્વી છે, સર્વવ્યાપી છે, અને પાછું તો કે તમારું રૂપ બિહામણું પણ છે. રુદ્ર રૂપે તમારું બિહામણું રૂપ છે. તો એવા ભગવાન, તમે ભક્તોના ભય દૂર કરો, અભયતા આપો. શા માટે? તો કે અમે તમારા શરણે આવ્યા છીએ, તમે અમને વરદાન આપો. અને આવા ભગવાન જે છે, જે આવા ઝળહળતા હજારો સૂર્ય જેવું રૂપ છે, જે સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, જેની શરણમાં અમે આવ્યા છીએ, એનું અમે ધ્યાન કરીએ છીએ. એટલે ભગવાન જે છે એ નો ડાઉટ જ્યારે આપણે એવા એવા કર્મો કરેલા છે તો ભગવાન રુદ્ર રૂપે ભય બી આપે લોકોને. પરંતુ પાછા જો શરણે જઈએ વિભીષણની જેમ, તો ભગવાન એ શરણાગતને રક્ષા બી આપે. એટલે અત્યારે ભગવાન પાસે એવું માંગીએ છે કે ભગવાન, તમે અમારી રક્ષા કરો. અને આઠમો મંત્ર જે છે એનું ભાષાંતર છે. આઠમો મંત્ર જે છે એમાં પ્રેયર થોડીક જુદી રીતે પ્રેયર કરે છે ભક્ત. જુદી રીતે પ્રેયર છે કે ભક્ત જે છે એ પોતાના મનને ઉદ્દેશીને પ્રેયર કરે છે. કે છે ભક્ત એના મનને ઉદ્દેશીને કહે છે કે હે મન, તું ભગવાનની સ્તુતિ કર. શું કહે છે? સ્તુહી એટલે સ્તુતિ કર. શ્રુતમ, શ્રુતમ એટલે શું? તો કે સ્તુતિમાં પ્રતિપાદિત ભગવાન સદાશિવ જે છે એની તું સ્તુતિ કર. સ્તુહી સ્તુતિ કર. શ્રુતમ સ્તુતિ પ્રતિપાદક. ગર્ત સદમ, તો આપણે એમ થાય કે ઓકે, ભગવાન તમારી પ્રાર્થના સાંભળશે. તો કે ગર્ત સદમ, એવા ભગવાન છે પાછા મારા હૃદયમાં. ગર્ત સદમ એટલે પાછા હૃદય ગુફામાં અંતર્યામી રૂપે મારી અંદર જ વિરાજમાન છે. એની હૃદયમાં વિરાજમાન છે, એની તું સ્તુતિ કર. અને પાછા કેવા છે? તો કે સુહી શ્રુતમ ગર્ત સદમ યુવાનમ મૃગન્ન ભીમમુતો હતનું મુગ્રમ. ભીમમ ઉપહતનું ઉગ્રમ. એવા ભગવાન છે કે જે હૃદયમાં તો વિરાજમાન છે જ છે, પાછા બધા અધર્મીઓનો નાશ કરનાર છે. અને કેવી રીતે અધર્મીઓનો નાશ કરે? તો કે એવું એનું ઉગ્ર રૂપ ધારણ કરીને અધર્મીનો નાશ કરે. ધારો કે એમ કે હિરણ્યકશ્યપુનો નાશ કરવો હોય તો ભગવાન આમ એકદમ નૃસિંહ જેવું ઉગ્ર રૂપ ધારણ કરે. એટલે જયારે અધર્મનો નાશ કરવો છે તો તમે ઉગ્ર રૂપ ધારણ કરો છો, એવા તમે ભગવાન છો. પાછા કેવા છો? તો કે યુવાનમ. સ્તુહી શ્રુતમ ગર્ત સદમ યુવાનમ, પાછા તમે નિત્ય યુવા છો, એવા છો. અને પાછા તમે હંમેશા વિજયી છો, અજય એવા છો. અને જંગલના રાજા સિંહની જેમ તમે આવા એકદમ અજય અને અભય પ્રદાતા છો. અભય સ્વરૂપ છો, અજય સ્વરૂપ છો. અને એવા ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. સુહી એનું અમે ધ્યાન કરીએ છીએ. એટલે તમે અમને અમારી ઉપર તો કે મૃડા ચરિત્રે વૃદ્ધ સ્થવાનો અન્યંતે અસ્મન્નિવપંતુ સેના.
તમે અમારા ઉપર મૃડા એટલે તમે સુખની કૃપા કરો, અને સાથે સાથે તમે અમે બધા સંસારના બંધનથી બંધાયેલા છીએ, તો તમે અમને મુક્તિ આપો. એટલે અહીંયા અગેન અભ્યુદય અને નિશ્રેયસ બંનેની માંગણી છે કે અમે સંસારના બંધનમાં બંધાયેલા છીએ, તો તમે અમને પાછા મુક્ત કરો. એટલે ભગવાન જે છે એને ભક્ત અહીંયા આગળ એવી રીતે પ્રાર્થના કરી કે હે મન, તું આ ભગવાનની પ્રાર્થના કર, જે યુવાન છે, જે હૃદયમાં બિરાજમાન છે, જે અજય છે, જે ભક્તો પર કૃપા કરનાર છે, જે અધર્મીઓ માટે એકદમ રુદ્ર રૂપ ધારણ કરનાર એવા છે, અને જે વેદ દ્વારા જેની સ્તુતિ કરવામાં આવેલ છે, હેમંત તું એની સ્તુતિ કર. આટલું આવું ભાષાંતર છે. એટલે સૌથી પહેલા કે છે, હા, આની ફલશ્રુતિ જે છે એ રહી ગઈ. ફલશ્રુતિ એની જોઈએ કે એક રાત્રિ અને એક દિવસ ઉપવાસ કરવું. એક દિવસ અને એક રાત્રિ એટલે 24 અવર્સ ઉપવાસ કરવાનો. પછી કન્ટિન્યુઅસ 3 રાત સુધી જાગરણ. 3 રાત. તો આપણને ખાલી જાગવાનું ના, 3 રાત જાગી અને કન્ટિન્યુઅસ 3 રાત સુધી આ મંત્રનું પારાયણ. પેલા એક આખો દિવસ 24 અવર્સનો ઉપવાસ, પછી કન્ટિન્યુઅસ 3 રાત્રિ જાગરણ કરવાનું મંત્ર જાપ સાથે 3 રાત્રિ. તો એનાથી પુરસ્સરણ સિદ્ધિ પ્રાપ્ત થાય, અને આ મંત્રના પારાયણથી સૌથી મોટું ફળ શું છે તો કે આંતરિક શત્રુઓનો નાશ થાય. એટલે વ્યક્તિને મોક્ષ ફળ જોઈએ છે, વ્યક્તિને હવે આધ્યાત્મિક ઉન્નતિ જોઈએ છે, તો સૌથી પહેલા પોતાની અંદરના શત્રુઓનો નાશ કરવો પડે. આપણને જનરલી આપણું બધા જે શત્રુ હોય દેખાતા ન હોય, પણ આપણી અંદર સ્વાર્થ વૃત્તિ હોય, આળસ હોય, આપણી અંદર તમસ હોય, પછી આપણે બીજા પ્રત્યે થોડા ઇન્સેન્સિટિવ હોય, બીજાના સુખ દુઃખનો વિચાર ન કરીએ એવા હોય, એ બધું આપણને દેખાતું ન હોય. આપણી આસપાસના લોકો આપણને કહે તો આપણને સાંભળવું બી ન ગમે કે તમને આ કીધું, કેમ તમે આટલું બધું કામમાં પ્રોક્રેસ્ટિનેશન કરો છો, તો વી ડોન્ટ લાઈક ટુ લિસન. પણ હોય ને બધામાં, કોઈ વ્યક્તિ ભગવાન નથી, તો બધામાં અધૂરપ છે. પણ એવા બધા દોષ છે કે એ દોષને આપણે વીણી વીણીને દૂર ન કરીએ તો આપણને મોક્ષ ફળ બહુ દૂર થાય. તો આ મંત્ર એવી રીતે ઇમ્પોર્ટન્ટ છે કે એનું એઝ સચ દુન્યવી ફળ નથી. ફળ ઈ છે કે આપણું હૃદય શુદ્ધ થાય, આપણને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, અને જ્ઞાન માટેનું જે પૂરેપૂરું ક્વોલિફિકેશન છે એ મળે. એટલે તમે જો કે પહેલા અનુવાદથી લઈને અત્યાર સુધી તમે જો કે કેટલા બધા મંત્રોમાં કેટલા પ્રકારના ફળની વાત કરી અહીંયા આગળ રુદ્રમમાં. એટલે મને પેલા ઓનેસ્ટલી પેલા એટલું નહોતું સમજાતું કે પૂજ્ય સ્વામી દયાનંદજી એટલી બધી વાર બધાને કે રુદ્રમ કરો 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 કરો. અને નો ડાઉટ સાઉથ ઇન્ડિયામાં હું કોઈમ્બતુર રહી તો મેં જોયું કે બધા લોકોને બહુ જ રુદ્રમની પ્રેયર માટે બહુ જ પ્રેમ એમ. મને યાદ છે કે હું ત્યાં હતી ને, કોઈમ્બતુર ભણતી, તો જનરલી તો બધા આવે જ રુદ્રીમાં, રુદ્રીનું મીન્સ કે પ્રેયર કરવા માટે. પણ પેલું હોય આપણે પ્રદોષ હોય તો ઇવનિંગમાં પ્રદોષની પૂજા થાય, લાઈક 5-5:30 શરૂ થાય, તો સંધ્યા ટાઈમે પૂરી થાય. તો આપણો આશ્રમ જે છે એ પ્રોપર સિટીથી 35 કિલોમીટર જેવો દૂર છે કોઈમ્બતુરનો, અને એ તે માઉન્ટેનમાં છે. તો સિટીમાંથી 35 કિલોમીટર દૂર પ્રદોષ હોય દિવસે મેં જોયું છે, સિટીમાંથી 500 માણસો, 600-700 માણસો ખાલી પ્રદોષ પૂજા અટેન્ડ કરવા. અને લોકોને બધાને રુદ્રમની પ્રેયર માટે ખૂબ જ પ્રેમ, ખૂબ જ બહુ જ સિરિયસલી અને ભક્તિભાવથી કરતા. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી એટલી બધી વાર કે બધાને રુદ્રી કરવાનું. અને કોઈને બી કાંઈ પણ પોતાના જીવનમાં કંઈક પાપ કર્મ કર્યા છે, કંઈક ખોટું છે, કંઈક દોષ છે,
તો બધાને લગભગ એમ કહેતા હોય કે રુદ્રમ કરો, રુદ્રમ કરો. અને આટલું બધું એમ્ફસિસ આપતા તો હવે મને આ આટલા બધા ફળ છે એ મને નહોતી ખબર. કરતા હોય પણ દરેક મંત્રમાં ઓલમોસ્ટ દરેક મંત્રમાં કંઈક ને કંઈક એવા મહાન ફળની વાત કરી હોય. અને પાછું રુદ્રમ એમ કે બધા ગૃહસ્થીએ કરવાનું, સંન્યાસીએ કરવાનું. તો તમે જો કે સાધક માટે, બ્રહ્મચારી માટે જે અધ્યાત્મમાં છે તો એ બધાને આંતરિક શત્રુ નડતા જ હોય. અને પોતાના આંતરિક શત્રુ પોતાને દેખાતા ન હોય. પણ રુદ્રમ કરો તો તમારા આંતરિક શત્રુનો નાશ થાય અને ક્વોલિફિકેશન માટે, પાત્રતા માટે ઘટતી વસ્તુઓ ધીરે ધીરે આવતી થાય. એમ કે એ બે સાયમલ્ટેનિયસલી છે કે વ્યક્તિનો તમસ દૂર થાય. ઇન અધર વર્ડ સાત્વિકતા વધે છે તમસ દૂર થાય તો. વ્યક્તિ ખાલી પોતાનો જ વિચાર કરે, ઇનસેન્સિટિવ હોય બીજા માટે, તો બીજા માટે કમ્પેશન ધીરે ધીરે આવતું થાય. તો ધેટ ઇઝ પાત્રતા. એટલે બે એક સિક્કાની બે બાજુ છે કે અશુદ્ધિ દૂર થાય તો શુદ્ધિ આવે જ ને. અશુદ્ધિ દૂર થાય ધેટ ઇઝ શુદ્ધિ. એટલે આ મંત્ર જે છે એનું ફળ એટલે અભ્યુદય નિશ્ચયસ ફળ આવી રીતે આવે કે વ્યક્તિ જે છે એના આંતરિક શત્રુનો નાશ થાય. એટલે ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું થાય એની માનસિકતા કે વ્યક્તિને હવે સત્સંગમાં, ભક્તિમાં એકદમ જ આમ આનંદ આવે. દરાર કરવાનું એવું નથી. એટલે કે છે કે આવી રીતે મંત્રનું પારાયણ જે છે આવી રીતે નિરંતર 3 રાત સુધી કરવાનું. હવે મંત્રનું આપણે જોઈ લઈએ એક એક શબ્દ, એનું વિવરણ બધું. કે છે સ્તુહી. સ્તુહી એટલે હે મન તું સ્તુતિ કર. સ્તુહી એટલે તું સ્તુતિ કર. હે મન તું સ્તુતિ કર. તું આવી સ્તુતિ કર. એટલે ભક્ત જે છે એ પોતાના મનને સંબોધે છે કે તું વારંવાર આ કર. એટલે આપણા ભારતીય સાહિત્યમાં પણ આવી રીતે હે મન તું વારંવાર જપ કર એવું બધું તમે જોયું હશે. બ્રુહી મુકુંદેતી કે હે જીવ તું હંમેશા મુકુંદ નામ લે. તમે એવા ભજન સાંભળ્યા હશે કે હે મન તું બાર બાર રામ નામ લે. પોતે પોતાના મનને ઉદ્દેશીને કે હે મન તું આ કર. એટલે હે મન તું વારંવાર ભગવાનના મહિમામાં તું રમણ કર. એટલે પોતાના મનને ઉદ્દેશીને ભક્તિ કરવાનું કેવું આપણા સાહિત્યમાં છે એનું મૂળ અહીંયા આગળ છે. અહીંયા આગળ કે છે કે હે મન શ્રુતમ સ્તુહી. તું ભગવાનની સ્તુતિ કર. પણ કેવી સ્તુતિ કર? તો કે શ્રુતિ પ્રતિપાદિત સ્તુતિ કર. સ્તુતિ એટલે વેદમાં પ્રતિપાદિત જે વસ્તુ છે એવી તું સ્તુતિ કર. તો ઘણી વાર આપણને એવું થાય કે પણ અમે તો ભગવાનની સ્તુતિ કરીએ છીએ, ભગવાન ક્યાં સાંભળે છે અમારું? તમે એમ કહો છો શ્રુતમ સ્તુહી, સ્તુતિ કરો પણ ક્યાં સાંભળે છે? તો કે છે અહીંયા આગળ મંત્રમાં કે તમે સ્તુતિ કરો, ભગવાન સાંભળશે. શા માટે સાંભળશે? તો કે ગર્ત સદમ. ભગવાન જે છે ગર્ત સદમ એટલે મારા હૃદયમાં વિરાજમાન છે. એ બીજે ક્યાંય નથી. હું સ્તુતિ કરીશ એટલે એ સાંભળશે જ. કારણ કે આપણને આમ એવું થાય ભગવાન દૂર છે. એટલે આજે જ એક ભાઈ મારી સાથે વાત કરતા હતા તો કેટલી વાર બિચારા વાત કરતા એ બહુ મુશ્કેલીમાં અત્યારે છે. ઈને એનું ફેમિલી બહુ જ એટલે ફેમિલીની આમ પ્રેસ્ટીજ દાવમાં મુકાણી ને એવું બિચારાને અત્યારે છે તકલીફ. તો લગભગ એને મારી સાથે 30 મિનિટ વાત કરી હશે. બહુ તકલીફમાં હતા. એટલે હું બરોડાથી રાજકોટ આવતી હતી તો મેં કીધું ચલો શાંતિથી યારે વાત કરી લો. બિચારા દુઃખી છે. તો 30 મિનિટમાં લગભગ 6 થી 7 વાર એ ઉપરવાળો તો જોવે જ છે ને. ઉપર બેઠો બેઠો બધાની નોંધ લે છે. તો somehow we have that confusion કે ઉપર જ બેઠો છે. એટલે આમ બી વાતચીતમાં બી આમ બધા એમ કે ઉપર બધી નોંધ લે છે. somehow એ કંઈક અહીંયા આસપાસ નથી અને ઉપર છે એવું કંઈક ગલત કન્ફ્યુઝન ક્યાંકથી આવી ગયું છે. ખરેખર આપણે એમ કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ તો એ ક્યાં ઉપર થોડું હોય? એ તો બધે આખા બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત છે. તમે એમ કે ઉપર છે એનો અર્થ એમ કે નીચે નથી. એટલે
અને આવું બધા બોલિવૂડના હિન્દી પિક્ચર વાળા ને એવું બધું ઉપર વાલે ઉભો છે ને બધું ચગાવે કે. એટલે પછી એમ કે તું ઉપર વાલે એવું કે એટલે આ બધાએ જયારે સ્તુતિ કરે, પ્રાર્થના કરે તો મોટા મોટા લાઉડ સ્પીકર મૂકવા પડે, એવું મોટેથી બોલવું પડે, કારણ કે ઉપર છે તો ત્યાં સુધી અવાજ તો પહોંચાડવો પડે ને. તો અહીંયા કે છે કે સ્તુહી શ્રુતમ, તું વૈદિક વેદમાં પ્રતિપાદિત જે ભગવાનની જે સ્તુતિ છે એ સ્તુતિ તું કર, હેમંત તું સ્તુતિ કર. તો એ સાંભળશે ને. ગર્ત સદમ, એ તો તારા જ હૃદયમાં વિરાજમાન છે. વેદ પ્રતિપાદિત છે, વેદ પ્રતિપાદિત સ્તુતિ એટલે તું આ રુદ્રમની સ્તુતિ કર, બરાબર. વેદ પ્રતિપાદિત તો એ સાંભળશે કારણ કે તારા હૃદયમાં વિરાજમાન છે. એટલે તારે જરાય મોટેથી બોલવાની જરૂર નથી. મોટેથી બોલીને કોઈ બીજાને બી ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. ઘણા એમ કે અમે કઈ ડિસ્ટર્બ નથી કરતા, એના કાનને પવિત્ર કરીએ છીએ. પણ એને અત્યારે ઊંઘી જવું છે એટલે તમે રાડું પાડીને નહીં બોલો. તમે તો કોઈ ભગવાનને હું સંભળાવું છું. ઘણા તમે જોયું છે ભગવાનને મંદિરમાં જાય એટલે આમ ને એવા મોટે મોટેથી કંઈક બોલે. તો ભગવાનને એવું કરવાની જરૂર જ નથી. ભગવાન ગર્ત સદમ, ભગવાન હૃદયસ્થ, હૃદયમાં બિરાજમાન છે. એટલે મોટેથી બી બોલવાની જરૂર નથી. અંતર્યામી છે. તમે માનસિક જાપ કરો એ બી પૂરતું છે. તમારું મન ભટકતું હોય તમે મોટેથી બોલો એને કઈ મને વાંધો નથી. ઘણા એમ કે પણ અમે માનસિક જાપ કરીએ તો બહુ મન ભટશે એટલે મોટેથી કરો. કરાય, વાંધો નહીં. બીજાને ડિસ્ટર્બ ન થતું હોય તો મોટેથી કરાય. પરંતુ ભગવાન એટલે સાંભળશે એવું નથી. ભગવાન અંતર્યામી છે, દરેકના હૃદયમાં વિરાજમાન છે. તો એ સાંભળશે તમે માનસિક જાપ કરશો તો. અને યુવાનમ, ભગવાનને માટે શબ્દ છે કે યુવાન છે. આપણે એવું થાય શા માટે ભગવાનને યુવાન કીધા? યુવાન કહેવાનો હેતુ એટલો છે, અવિકારી છે, નિત્ય યુવા છે. ભગવાન છે. તમે આમ ખાલી એવું કહો ને કે તમે એવું ક્યાંય ફોટો ભગવાનનો એવો જોયો સાવ ખરડા થઈ ગયા હોય, કરચલી પડી હોય, પછી આમ સાવ એમ કે લાકડીના ટેકે ભગવાનને ઉભા રાખ્યા હોય, એવું તમે કોઈ દિવસ ફોટો જોયો? નેવર. હા, કૃષ્ણ ભગવાન હોય તમે બાલ સ્વરૂપ જોયું હશે, પરંતુ ક્યાંય તમે એવું વૃદ્ધ ફોટા કે એવું આર્ટિસ્ટ શા માટે ન દોરે? રીઝન ઇઝ કે ભગવાન અવિકારી છે, નિત્ય યુવા છે. તમે એમ કહો કે ભગવાન હજી તો નાના છે તો એનો અર્થ એમ કે ભગવાનને હજી વૃદ્ધ થવાનું બાકી છે, પણ વૃદ્ધ ક્યારેય થતા જ નથી. એ અવિકારી છે, નિત્ય યુવા છે. પછી આગળ કહે છે ઉપહંતુમ મૃગન્ન ભીમમ સ્તુહી. ભીમમ એટલે એવા ભયંકર છો. કોના માટે તમે ભયંકર છો? તો કે જે લોકો અધર્મી જે છે એના માટે તમે તો કે ખૂબ જ અધર્મી માટે ભયંકર છો. જે ખોટું કરનાર જે છે એના માટે તમે ખૂબ જ એને સજા આપનાર છો. એટલે તમારી જે વિનાશક શક્તિ જે છે એ આવા પાપિષ્ટ માટે તમારી વિનાશક શક્તિ છે. પરંતુ અમે તમારે શરણે આવ્યા છીએ. એટલે ખરેખર તમે અમને ઉગ્રમ સુખી, એટલે ભગવાન અમે તમારી સ્તુતિ કરીએ છીએ, એટલે ભગવાન તમે અમને સુખી કરો. તમે અમને હંમેશા અનુકૂળ થાવ. તમે અમને ક્યારેય કષ્ટ કે પીડા ન આપો. અને તમે સાથે સાથે તમે અમને દુઃખ આપવાની બદલે તમે હંમેશા અમારા આંતરિક શત્રુનો નાશ કરનારા બનો. ઉપહંતુ મૃગન્ન ભીમમ સુહી ઉગ્રમ સુહી. જે છે ને મંત્રમાં સુહી શ્રુતમ ગર્ત સદમ યુવાનમ મૃગન્ન ભીમહત્નું ઉગ્રમ. અને પછી આગળ છે મૃડા ચરિત્રે રુદ્રસ્તવાનો અન્યંતે અસ્મન્નિવપંતુ સેનાહા. ભીમમ એટલે એકદમ ભયંકર. ઉપહતનું એટલે જે એવા બધા લોકો કે જે તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા છે, એના માટે તમે ઉગ્ર થાવ. પણ અમારા માટે કેવા થાવ? તો કે અમારા માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ એટલે તમે અમને સુખ આપનારા થાવ. અને સાથે સાથે કહે છે કે અમે બધા દેહાત્મ બંધનમાં બંધાયેલા છીએ. બીજી લાઈનમાં કહે છે
મૃડા ચરિત્રે રુદ્ર સવાનો અન્યંતે અસ્મન્નિવપંતુ સેના. તો અમને અ નિશ્રેયસનું વરદાન આપી અને તમે અમારી મુક્તિ કરો એવા તમે અમારા માટે બનો. એ 8મા મંત્ર માટે છે અને પછી બાકી 9મો મંત્ર પછી જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હમણાં